તો ચાલુ થઈ ગઈ પણ થોડોક જુવાર ઉગી ગઈ બધી. આપણે જુવારનું બિયારણ લઈએ ને કમ્પ્લીટ વાત જોઈ ત્યાં સુધી આપણે બધા મિત્રોને કેમ છો? બધા મજામાં ને? તમે બધા મજામાં જઈશું. આપણા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારમાં આપણો વ્લોગ ચાલુ કર્યો હતો અને અત્યારે આપણે આવ્યા હતા હોડકીને બાંધવા, જે આપણે ખેતર છે બેની અંદર, જેમાં આપણે ડેઈલી વ્લોગ શરૂઆત અને રૂટીનને જે કામ છે આપણે અહીંયાથી જ શરૂ કરીએ છીએ. તો જો આપણી હોડકી અહીંયા ચરે છે અને આજે આપણે વાવવાની છે જુવાર ટ્રેક્ટરથી. તો જો આ ટ્રેક્ટરવાળા ભાઈ આવી જાય તો આપણે ટ્રેક્ટરથી જુવાર વાવવાની છે. તો આપણે મકાઈનો પ્લાન કર્યો તો એ આપણે કેન્સલ કર્યો અને પછી જુવાર વાવવાનું નક્કી કર્યું, કેમ કે મકાઈમાં ભૂંડ બહુ હેરસ પરેશાન કરે ને, એટલે પછી આપણે ન થયું કે વળી કદાચ રાતે રખોલું બધું રાખવું પડે અને એવું બધું કરવું પડે, એના કરતાં જુવાર વાવી દે. તો જુવાર આપણે ફાઇનલી આજે નક્કી થઈ ગયું છે. જુવારનું બી પણ આપણે કાલે લઈ આવ્યા અને આજે વાવવાની છે. તો આગળ આપણા વ્લોગમાં બન્યા રહેજો, આગળ હું તમને બતાડીશ. આપણે એ આજે નાનકડી હોડકીને અહીં પૂનમને આપણે બાંધી દીધી આંકડાની છે, એ આપણે અહીંયા ચરશે બપોર સુધી. બપોરે શું પછી અહીં છાંય હોય ને તો અહીંયા બેસી જાય, અથવા અહીંયા નહીં બાંધી તો આપણે ઓલા લીમડે બાંધી દઈએ છીએ, એટલે અહીંયા છાંય હોય ને બેસી જાય. હવે આપણે વાત જોવાની છે, જુવાર વાવવાર આવે તો ચાલુ કરશું, પછી નહીં આવે તો પછી જોયું જશે. લગભગ તો આવવાનું કીધા હતા એટલે આવી જ જશે આજે. આ બાજુ જો પાઇબંધનો ખેતર છે, એમાં કપાસ છે. આપણે આ ખેતરમાં સતી આંક જવાનું છે આપણા બળદથી, પણ હવે આમાં ને આ લોકોએ પાણી પાઈ દીધું છે, પાણી પી ગયું છે, એટલે હવે પછી આપણે આમાં માગવાનું છે હાથી. અને અહીંયા આપણી હોડકી બાંધી છે. રાધા રાધા તો રાધા છે આપણી, કેમ કે આમાં આપણે સારા બચ્ચા લેવાના છે. આવતા વેતરે આપણે સારો ડોઝ મૂકશું. આ વખતે તો આપણે ખાલી એને ઉઠલા મારતી હતી ને એટલે નોર્મલ ડોઝ લગાડી દીધો છે, જે ટૂંકમાં એ મિલ્કમાં સારો છે. ટૂંકમાં વાત કરીએ ને તો એટલે આપણે નોર્મલ ડોઝ આને લગાડ્યો છે આ વખતે. આવતી વખતે આનો સારામાં સારો ડોઝ લગાડવો છે. રાધા અને આ બાજુ છે. તો આપણે જુવારનું બિયારણ લઈ લીધું, આ ઘરે થોડુંક પડ્યું હતું અને બાકી આપણે અહીંયા રિક્ષાની અંદર આપણું જુવારનું બિયારણ પડ્યું છે. આપણે અહીંયા જ રાખ્યું છે, કારણ કે જો ઠાર તો જો કેમ જોરદાર ઠાર આવ્યું છે. એટલે પાણા બધા પહેલાં આપણે નીચે ઉતાર નાખીએ, બધા પાણા નીચે નાખી દઈએ. પછી આપણે આને કાગળને ઊંચું કરી અને એની નીચે આપણું બિયારણ છે. વજન ફૂલ છે પાણામાં, જોઈ લે હાથમાં ગારો એટલું વજન છે. તો હાલો આપણે પહેલાં આને બધું કાઢી લઈએ. આપણે જુવારનું બી અને આ છે DAP ખાતર અને આ છે આપણે જુવાર. 1.5 મણ જુવાર છે આપણે અને બાકી થોડીક ઓલી છે. તો હવે આપણે આને ભલે રહે આમનો, પછી આપણે જો ટ્રેક્ટરવાળો આવે તો આપણે આને ઉતારી અને આપણે પાલીએ લઈએ પછી અહીં ભેરવી નાખશું. તો આપણે આ જે બિયારણમાં આવ્યું હતું જુવારનું, એમાં આપણે આ જુવાર ઉગી ગઈ બધી ટોટલ. ઓલી જુવાર આપણે પાકી ઉગી છે, કારણ કે વરસાદના કારણે બરી ગઈ અને અહીંયા આપણે પાણી ઓછું લાગ્યું એટલે આ જુવાર બરી નથી. એટલે આ જુવાર જો નકર આપણે અવડી જુવાર હોત. આ કવડી મોટી જુવાર છે, એવડી હોત આપણી જુવાર. અને હવે જો આપણે બધી બરી ગઈ જુવાર, એટલા માટે આપણે આમાં પાછી નવેસરથી એટલું ખેડી નાખ્યું અને પાછું વાવવાનો પ્લાન કર્યો છે. એટલે હમણાં આપણે ટ્રેક્ટર આવી જાય. ટ્રેક્ટર આપણે જો આ ગામ રહ્યું ને બાવર બાજુથી આવશે, એ બાજુ આપણું ગામ છે. તો આપણે જુવારનું બિયારણ લઈને પહોંચી ગયા છીએ અને હવે આપણે ટ્રેક્ટરની વાત જોવાની છે. ટ્રેક્ટરવાળો ભાઈ કંઈ આવે અને કંઈ આપણે અહીંથી ચાલુ કરી જલ્દી. આપણે વાટ કહ્યું ને જોઈએ છીએ, હવે કંઈ આવે. આપણી પાસે ટ્રેક્ટર છે પણ આપણી પાસે વણી નથી, કારણ કે આપણે વાવતા નથી અને ભાડે નથી જતા, એટલા માટે આપણે નથી લેતા. કાંઈ આવે ને એની વાટ જોવાની છે, ત્યાં સુધી આપણે વાટ જોઈએ. એની આપણે વાટ જોઈએ ત્યાં સુધી આપણે ઊભા છીએ. બીજું તો કાંઈ આપણે એમાં થાય એમ નથી, કારણ જો નહીં આવે તો પાછું બધું ઉપાડી અને ઘરે. આપણે ઘડીક વાર વાટ જોઈને આવી જાય તો ભારી કામ થાય. તો આપણે ટ્રેક્ટર આવી ગયું અને જો આપણે આટલામાં જુવાર વાવવાની છે. તો આપણે જો ટ્રેક્ટરવાળા ભાઈ આવી ગયા અને મસાલો બનાવે છે, એટલે ઘડીક વાર ઊભા છે. અને જોન ડિયર છે 40 હોર્સ પાવરનું છે, 40 કે 45 હોર્સ પાવરનું થાય. નવું જ એને લીધું હતું અને એ લોકો બધા ભાડા કરે છે. તો આપણે જો જુવાર એટલી વવાઈ ગઈ બધી અને અડધા ઉપર આપણે વવાઈ ગઈ છે અને આપણે ભાઈને વાવણાનું કામ બહુ જોરદાર છે, એટલા માટે જ આપણે એને દર વર્ષે બોલાવીએ છીએ. આમ કોઈ દિવસ ફઈ ગયું નથી. આપણે જો કિયારા કેમ છે તમે જોઈ લો, જોરદાર બનાવ્યા ને. હજી તો આપણે થોડુંક કેમેરાની ક્વોલિટી નબળી પડે, બાકી જોરદાર બનાવ્યા. એ બધી વવાઈ ગઈ છે ને. હું ગયું તો આપણે મૂકવા જે જુવારનું બિયારણ વધ્યું હતું થોડુંક 6-7 કિલો જેવું,
એ આપણે મૂકવા ગયા હતા અને જુવાર બધી વવાઈ ગઈ આપણી. અને હવે આપણે ધોરીઓ કરવાનો છે, તો બળદથી આપણે પહેલાં ધોરીઓ કરી લઈશું. હવા રાખી અને ધોરીઓ થઈ જાય પછી આપણે સીધું પાણી ચાલુ કરશું. લાઇટ વાગી હતી, લાઇટ અત્યારે આવી ગઈ છે પાછી. તો હવે અત્યારે આપણે ટ્રેક્ટરવાળાને આપણે ચા પાણી પાયા હતા, એટલે ચા પાણી પાઈ દીધા હતા. એટલે આપણે કીટલીને બધું ઘરે દઈ આવી અને પછી આપણે ડાયરેક્ટ પાણી ચાલુ કરશું. તો ચાલો ડાયરેક્ટ હવે આપણે મળીએ પાણી ચાલુ કરશું ત્યારે, કેમ કે હવે આપણે કરવાનો છે ધોરીઓ. ધોરીઓ કરી નાખ્યું છે કમ્પ્લીટ, એટલે આપણે ધોરીઓ થઈ ગયું છે. હવે ખાલી આપણે આમો કરવાનો છે હરથી, જે તમને દેખાડી દઉં. તો આપણો ધોરીઓ થઈ ગયો છે કમ્પ્લીટ. અને હવે આપણે જો લાઇનનું ઘૂંઘરું પણ અહીંયા આવી ગયું છે, જો તમને બતાડું. અને વળી અમુક એમ કહે છે ક્યાં લાઇન જોઈ રહી. આપણે લાઇન પણ અહીંયા સુધી બધી પાથરી અને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા એક પાવડો લઈ આવીએ ને થોડુંક હમણું કરી અને સીધું ચાલુ કરી દઈએ. કટકો અહીંયા સુધી લેતા આવીએ અને પછી સીધું ડાયરેક્ટ પાણી ચાલુ કરી દઈએ. મોટર તો ચાલુ થઈ ગઈ, પણ થોડોક પ્રોબ્લેમ પડી ગયો. શું છે ને, હાલો જોવા આવી. મોટર ચાલુ કરી લીધી અને આપણે લાઈન બધી પાથરેલી હતી. મોટર ચાલુ થઈ અને આપણું પાણી આવી ગયું છે, તમને દેખાડો. તો જો આપણું પાણી આવી ગયું અને આપણે પાણી ચાલુ થઈ ગયું છે. અને આપણે હજુ ધોરીઓ આપણે કરતા જઈએ આગળ અને પાણી પણ ચાલુ કરી દીધું. ધોરીઓ થતો જાય અને મેં કીધું પાણી ભેગું ચાલુ કરી દે, એટલે આપણે પાણી ચાલુ કરી દીધું. તો હવે આપણે જુવાર પાવાની છે. જો અત્યારે પહેલાં ક્યારે મૂક્યું છે, એક મૂકીને આપણે મૂક્યું અને આ છે અહીંયા આપણું પાણી. ઉડકીને પાણી પાઈને આવી આપણા ગરેડો છે ને, એમાં છાંયો ભારી હોય. અને અત્યારે હું આ ગરેડો બંધ હોય કેમ કે નદી ભરી છે ને એના કારણે, એટલે આપણે બેન બાંધી દીધી. જો આપણે મોટી ઉડકી અહીંયા છાંય બેસી જશે અને ઓલી એ વાં બેસી જશે. એટલે બે ઉડકીને આપણે પાણી પાય, અહીંયા પાણી નીકળે એટલે પાણી પાઈને બાંધી દીધી. આપણે બપોરા કરી અને આવતા રહીએ. હમણાં બાપુને મોકલ્યા છે બપોરા કરવાના. આપણે 3 કિયારા પી ગયા, ચોથામાં મૂક્યું છે. આપણે થોડુંક પાણી ભરાય છે એટલે મને લાગે ગડારો કદાચ ઊંધી જગ્યામાં થયો, કેમ કે અહીંયા ઊંધી જગ્યા તો નહીં પણ અહીંયા જ આવે છે, પણ થોડુંક છે ને જોલ થઈ ગયું છે. એટલા માટે ધૂળ બૂળ ચડાવી જોઈશે, કેમ કે નકર તો ગડારો તૂટી જાય. પછી આપણે ધોરીએ ચડી જાય પછી કાંઈ વાંધો નહીં, એ વાં સુધી જવાનું, વાંથી વારી બીજો ગડારો આવશે. નકર તો ના હાલે આપણે આને ગડારો કંઈ. તો આપણે જો આ ક્યારે મૂક્યું છે, 3 પી ગયા. લાઇટ આવક જાવક કરે છે, નકર તો આપણે સાંજ થાય ને તો પી જાય બધું. લગભગ તો પી જાય. જો લાઇટ રહી ગઈ ને તો આ બધું આપણે સાંજ થાય ને તો પી જાય. પાછા વ્લોગની અંદર આવી ગયા છીએ અને આપણું પાણી જો તમને દેખાડું અહીંયા પહોંચ્યું. જો આપણે આટલું પી ગયું અને આપણે અહીંયા 4 કિયારા ખાલી બાકી છે. અને એમાંય આપણે કલાક એક તો લાઇટ વચમાં વહી ગઈ, નકર તો અત્યારે કયું પી ગયું, અત્યારે જ પી ગયું હતું તો. અને આપણે 4 કિયારા છે, હવે હમણાં પી જશે, 8 વાગશે એટલે પી જશે. અને અત્યારે વાગ્યા છે 6:30. હવે આપણે જવાનું છે આપણી ઓળકીઓને બાંધવા. પાણી આપણે પાઈ લઈએ અહીંયા ગડારામાં અને પછી બાંધી આવી ઘરે, કેમ કે રાતે અહીંયા નથી બાંધતા, કેમ કે પછી ભૂખતરને બહુ કહીએ ને ખાડો હોય, એટલે આપણે એમાં બાંધી આવી. તો ચાલો હવે આપણે આ વ્લોગને રાખી દઈએ અને મળીએ નવા વ્લોગમાં. જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં બતાવજો કેવા લાગે છે વ્લોગ. તો ચાલો બધાને જય દ્વારકાધીશ.